વિદ્યાર્થી મિત્રો, એસકે સરના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે ધોરણ 10માં વન્ય જીવ અને વન સંસાધન વિશેની માહિતી, ભૂગોળ સેક્શનનો પાઠ નંબર 9। અને આ ભૂગોળ સેક્શનનો પાઠ નંબર જે 9 છે એમાં આપણો ટોપિક છે વન અને વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો। આપણે જંગલો અને જંગલોના પ્રાણીઓને બચાવવા માટે શું કરી શકીએ એનો ઉલ્લેખ આપણને આ વિડીયોમાં જોવા મળશે। તો પહેલાં સમજૂતી છે આપણે શું કરી શકીએ। તો પહેલાં આપણે કરી શકીએ છીએ જંગલ માટે જાગૃતતા અને માનસિકતા બદલવી। સૌથી પહેલાં અગત્યનું છે જાગૃતતા, લોકોને જાગૃત કરવા। આપણા ભારત દેશમાં સૌથી મોટી સમસ્યા છે કે લોકો જાગૃત નથી, લોકોને સભાનતા નથી કે જંગલો આપણા માટે કેટલા મહત્ત્વના છે। પહેલેથી જ આપણા ભારતમાં જંગલોની સંખ્યા ઓછી છે અને એમાં પણ જો આડેધડ વૃક્ષો કપાશે તો આની સીધી અસર આપણા વન્યજીવો ઉપર પડશે। એટલા માટે આપણે સૌથી પહેલાં આપણા જંગલનું મહત્ત્વ સમજવું પડશે। જંગલના મહત્ત્વને સમજવાની સાથે સાથે લોકોમાં જાગૃતતા ફેલાવવી પડશે। અને આ જાગૃતતા ક્યારે ફેલાવી શકીશું? તો એના માટે જવાબદાર છે બે વસ્તુ, શિક્ષણ અને માહિતી। શિક્ષણની વાત કરીએ તો જેમ તમે અત્યારે ધોરણ 10માં ભણી રહ્યા છો આ ચેપ્ટર, તો એમાં તમને જંગલો આપણા માટે કેટલા મહત્ત્વના છે તેનો ઉલ્લેખ છે। તો એના પરથી તમને શીખવા મળશે કે જંગલો આપણા માટે કેટલા મહત્ત્વના છે। અને સાથે સાથે જાગૃતતા લાવવા ગામમાં ને ગામમાં જઈને, શહેરમાં જઈને અથવા વિડીયોના માધ્યમથી કે ગમે તે માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડવા જરૂરી છે કે જંગલો આપણને કેટલા ઉપયોગી છે। જો આ જાગૃતતા થશે તો લોકો જાગૃત થશે કે જંગલો આપણા માટે કેટલા ઉપયોગી છે અને તેને આપણે બચાવવા ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી બીજો મુદ્દો છે અને એ છે પ્રાણીઓનું સંતુલન જાળવવું। પ્રાણીઓના સંતુલનની વાત કરીએ તો આવે છે સૌથી પહેલાં આપણી આહાર કડી। આહાર કડીમાં આપણે બધાને ખ્યાલ છે કે આપણા સૌથી ઉપર આવે છે ઉત્પાદકો, ઉત્પાદકોથી ઉપર આવે છે તૃણાહારી પ્રાણીઓ, તૃણાહારીથી ઉપર આવે છે માંસાહારી અને માંસાહારીથી ઉપર આવે છે ઉચ્ચ માંસાહારી, જેને આપણે મોટા માંસાહારી કહી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, જો અગર આપણે ઉત્પાદકોની સાચવી શકીએ તો તૃણાહારી નહીં જીવી શકે। તૃણાહારી પ્રાણીઓને આપણે નહીં સાચવી શકીએ તો માંસાહારી અને એની અસર મોટા માંસાહારી એટલે કે ઉચ્ચ માંસાહારી ઉપર પણ થશે। એટલે આ બધાનું સંતુલન જાળવવું જરૂરી છે। અને આ સંતુલન ક્યારે જળવાશે? તો આ સંતુલન ક્યારે જળવાશે? જ્યારે આપણે ગેરકાયદેસર શિકાર ઉપર પ્રતિબંધ મૂકીશું। સરકારે આના માટે ખૂબ જ કડક નિર્ણય લેવા પડે, ખૂબ કડક પગલાં ભરવા પડે, જેનાથી આપણે શું કરી શકીએ છીએ? આ શિકારને રોકી શકીએ છીએ। સાથે સાથે જૈવ વૈવિધ્ય જાળવવું પડશે। જૈવ વૈવિધ્ય જાળવવું એટલા માટે પડશે કે આપણા ભારતમાં ખાલી કોઈ એક પ્રાણીને બચાવવાથી કશું નહીં થાય, ખાલી કોઈ વૃક્ષોની એક પ્રજાતિને બચાવવાથી કશું નહીં થાય, બચાવવું પડશે બધાને। બધાને બચાવશો તો વિવિધતા જોવા મળશે, કોઈ એકને બચાવવાથી જૈવ વિવિધતા જોવા મળશે નહીં। સાથે એના પછીના મુદ્દામાં આવે છે એ છે ગેરકાયદેસર રીતે કટાઈ રોકવી, ગેરકાયદેસર રીતે કપાતા જંગલોને રોકવા। તમે નીચે ફોટામાં જોઈ શકો છો કે મોટાભાગે આપણા ભારતમાં સૌથી મોટી સમસ્યા છે એ છે વૃક્ષોની કાયદેસર રીતે કટાઈ થતી નથી, એની જગ્યાએ થાય છે કઈ રીતે? ગેરકાયદેસર રીતે। અને કાયદેસર રીતે ના કપાતું હોય તો એ કટાઈને આપણે ગુનો કહીએ છીએ। અને આપણા ભારત દેશમાં ડર નથી, લોકો આડેધડ જેમ તેમ વૃક્ષોની કટાઈ કરે છે। અને આ વૃક્ષોની કટાઈ કરવાના કારણે લોકો વન્યજીવોને પણ અને જંગલોને પણ નુકસાન પહોંચાડે છે। એટલે આના માટે કડક કાયદા અને દંડની વ્યવસ્થા કરવી પડે। અને એટલા કડક કાયદા બનાવવા પડે કે જેથી કરીને એ કાયદાને લોકોમાં ડર રહેશે
અને લોકો વૃક્ષોને આડેધડ કાપશે નહીં. તેમજ વન વિભાગની સૌથી મોટી જવાબદારી આવે છે. વન વિભાગની જવાબદારી એટલા માટે જોવા મળે છે કારણ કે વન વિભાગ અગર જાગૃત રહેશે તો આડેધડ જે વૃક્ષો કપાય છે તે કપાશે નહીં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, બીજો અગત્યનો મુદ્દો છે વિકાસ અને વન વચ્ચે સંતુલન જાળવવું. મતલબ વિકાસ થવો જરૂરી છે. કોઈ પણ દેશ વિકાસ વગર શક્ય નથી, પણ વિકાસની સાથે સાથે જંગલો પણ જરૂરી છે. બંનેનું એક સરખું નિયંત્રણ રાખવું પડે. અને આપણા દેશમાં એક સમસ્યા છે કે એક સરખું નિયંત્રણ નથી. વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, જંગલો ઝડપથી કપાઈ રહ્યા છે. આ એક નુકસાનકારક છે અને એટલા માટે વિકાસ કરતી વખતે જંગલોનું નુકસાન ના થાય ને તેવું આયોજન કરવું પડશે. સાથે પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટ અપનાવવા પડશે કે જેનાથી પર્યાવરણની પણ સાચવણી થાય અને સાથે સાથે વૃક્ષો અને વનસ્પતિની સાથે સાથે વિકાસની પ્રક્રિયાને પણ આપણે હાથ ધરી શકીએ. અને એના માટે શબ્દ લખ્યો છે સંરક્ષણ પણ જરૂરી છે અને વિકાસ પણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઉલ્લેખ કર્યો છે વન સંશોધનના ક્ષેત્રે લોકોનો અભ્યાસ. ઘણા બધા લોકો વન સંશોધન, જંગલોમાં કંઈક ને કંઈક સંશોધન કરવા માટે જાય છે, જંગલોમાં કેટલાક ફેરફાર જોવા માટે જાય છે, પણ સાથે સાથે પ્રદૂષણને પણ ધ્યાનમાં રાખવું પડે, આબોહવાનો જે બદલાવ થાય છે એને પણ ધ્યાનમાં રાખવું પડે, ગ્લોબલ વોર્મિંગની જે અસર થાય છે એને પણ ધ્યાનમાં રાખવું પડે. આ બધું ધ્યાનમાં રાખીને જ પગલાં લેવા જોઈએ. એટલે વન સંરક્ષણ આ બાબતને પણ મહત્ત્વ આપે છે. એની સાથે આવે છે સમાજની ભાગીદારી. આપણે ગમે એટલા જાગૃત થઈએ પણ જ્યાં સુધી સમાજના તમામ લોકો જાગૃત નહીં થાય, લોકોને જાગૃત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા જોવા મળશે. આનો એક જ ઉપાય છે કે સમાજના લોકો ભાગીદારીતા દર્શાવે, વૃક્ષારોપણ કરે, સાથે સાથે લોકોને જાગૃત કરે. આ રીતે બેનર લગાવી, વૃક્ષારોપણ કરી અને લોકો સુધી મેસેજ પહોંચાડે. કારણ કે સોશિયલ મીડિયા અત્યારે બહુ પાવરફુલ છે, તો એના માધ્યમથી આપણે જાગૃત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો હતો, આ વિડીયો હતો વન અને વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, જે પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. આશા રાખું છું કે આ વિડીયો બી તમને ગમ્યો હશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો અને હા, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને ખાસ પહોંચાડજો. કારણ કે અભ્યાસમાં ચોપડીની સાથે સાથે ટેકનોલોજીનું પણ ખૂબ જ મહત્ત્વ છે. અસ્તુ, પ્રણામ, જય સિયારામ.